ગંગા છત્રી ભાવનગર. ભાવનગર સ્ટેટના રાણી સાહેબ પુત્રને જન્મ આપીને દેવ થઈ ગયા, એટલે એમની યાદમાં એમના પતિદેવે આ છત્રીનું બાંધકામ કરાયું. આ છત્રી રાજપૂત અને મોગલ સ્થાપત્યનો મિક્સ નમૂનો છે, ઉત્તમ નમૂનો છે. પણ આમાં બંને સ્થાપત્ય છે, રાજપૂત સ્થાપત્ય છે અને મોગલ સ્થાપત્ય છે. અદ્ભુતતાની કલા કારીગરી છે. ઓહ વાહ, જય હો. આ તળાવ કહેવાય છે, બોર તળાવ કે એવું કંઈક તળાવ, અને તળાવના કાંઠે આ સરસ મજાનું સ્મૃતિ મંદિર છે. રાણી સાહેબના સ્મૃતિમાં એમના પતિદેવ રાજવીએ બનાવેલું છે. જુઓ કેવી સરસ જાળી છે. આમાં સીદી સૈયદની જાળીનું શું આવે, કેવી મસ્ત જાળી છે. વાહ, જય હો મહારાજજી. વાહ, ઓમ નમઃ શિવાય. જય હો માં. આ તો ખોડિયારમાં છે. જય હો મારી માં. કુકુ બેઠા છે. જય હો માં. જુઓ અંદર પણ રાજચિહ્ન છે ભાવનગરના. ઉપર આ સરસ મજાનો આ ઘુમટ છે. કુકુ ભર ઊંઘમાં સૂતા છે, એટલે આપણે આગળ જ જાઓ, કુકુ ડિસ્ટર્બ થઈ જશે. બરાબર. વાહ, જય હો માં ખોડિયારમાં. ઓહ, ચાલો આપણે દર્શન કરીએ. મારે આજે એક સત્પુરુષને મળવાનું છે, તો બસ હું તળાવ દરવાજે ઉતરો. બોર તળાવ કે તળાવ દરવાજો મારો રામ જાણે. ત્યાં ઉતરો અને પછી મેં આ સ્થાપત્ય જોયું તો જોવા આવી ગયો અંદર. વાહ, જુઓ ચારે ચાર અલગ અલગ જાળી છે. આ ફૂલની વેલ છે, બહુ સુંદર છે. અને આરસનું છે આખું માર્બલ. વાહ, આ ભાવનગરની બજાર છે. જુઓ આ પણ સાવ અલગ ડિઝાઇન છે, સાવ અલગ ડિઝાઇન છે. વાહ, કેટલો પ્રેમ હશે એને પોતાના પત્ની પ્રત્યે કે મહારાજા સાહેબે આવું સરસ મજાનું સ્મૃતિ મંદિર બનાવ્યું છે ને. ડર લાગે છે થોડો પડી જવાનો. આ વેલ છે, આની અલગ ડિઝાઇન છે. જુઓ દરેક વેલની અલગ ડિઝાઇન છે. વાહ, જય હો મહારાજ. જુઓ આ વેલમાં પણ અલગ ડિઝાઇન છે. બધી ડિઝાઇન અલગ અલગ છે. આ તો બહુ મસ્ત ડિઝાઇન છે. જો કે બધી એવી જ છે, બધી સારી છે ડિઝાઇનો. પાણી છે અહીંયા, મોજા ભીના થવાની શક્યતાઓ છે. જો આ ડિઝાઇન અલગ છે અને પેલી ડિઝાઇન અલગ છે. ઓહ નમઃ શિવાય. આ પહેલી વખત જોયું. જય હો માં.